સુરતના પૂણા વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટ કેસમાં મોટો ખુલાસો, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાની જાણકારી। આરોપીને દેવું થઈ જતા સમગ્ર લૂંટનું તરકટ રચ્યું। જ્વેલર્સની દુકાનમાં કામ કરતા ધ્રુવિન વાસાણીએ ચપ્પુની અણીએ તેની પાસેથી 3.5 લાખની લૂંટ થયાનું પોલીસને જણાવ્યું હતું, જે બાદ પોલીસે સીસીટીવીની તપાસ કરી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધ્રુવિન પોતે જ પોતાને ચપ્પુના ઘા મારી અને સમગ્ર લૂંટનું નાટક રચી રહ્યો છે। પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી ધ્રુવીને પોલીસને જણાવ્યું હતું કે કોટક બેંકમાંથી રૂપિયા ઉપાડી ગોડાઉન જઈ રહ્યો હતો ત્યારે રેકી કરીને બેસેલા 2 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો અને 3.5 લાખની લૂંટ ચલાવી। જો કે સીસીટીવીમાં આવી કોઈ જ ઘટના ન બની હોવાનું સામે આવ્યું। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કચ્છના અંજારના મેઘપર બોરીચીમાં કાકા ભત્રીજા પર હુમલા મામલે આરોપીઓ સકંજામાં આવી ગયા। પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે સમગ્ર મામલે રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીઓની પૂછપરછ કરી સ્થળ પર પંચનામું કર્યું। યુવતી સાથે મિત્રતાનું મનદુખ રાખી હુમલો કર્યો હતો। માથા સહિતના ભાગોમાં છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો। અમદાવાદથી સમાચાર। વિરમગામમાં શિક્ષકની હત્યા મામલો। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। કલા ગોહિલ, અજીત ગોહિલ અને જયસંગ ઉર્ફે ગોકા રામાભાઈ કટારિયાની ધરપકડ કરાઈ। 26 જાન્યુઆરીના રોજ નરેશ ચાવડા નામના શિક્ષકની હત્યા કરાઈ હતી। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। કારમાં આવેલા આરોપીએ ઘાતકી હથિયારથી હુમલો કરી હત્યા કરી। વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા હત્યા કરવામાં આવી હતી। વિરમગામ ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। દસડાથી વિરમગામ આવી અને અમદાવાદ આવવા માટે તે લોકો રવાના થયા હતા સ્વિફ્ટ ગાડીની અંદર। જે અન્વયે સ્થાનિક પોલીસની 2 ટીમ અને એલસીબીની ટીમ ભોજવા ગામ પાસે ઓવરબ્રિજ પાસે ત્યાં પોલીસની સ્વિફ્ટ બાતમી હતી કે સ્વિફ્ટ ગાડીમાં તે લોકો આવવાના છે। તે આધારે તે લોકોની અટક કરીને ધરપકડ કરી છે પોલીસે। રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂપિયા 3112.29 કરોડનું બજેટ રજૂ કર્યું। આ બજેટમાં રાજકોટવાસીઓ પર નવા વેરામાં 150 કરોડનો વધારો સૂચવવામાં આવ્યો। ડોર ટુ ડોર ટેક્સમાં વધારો સૂચવવામાં આવ્યો તો મિલકત વેરામાં પણ બોજો આવશે। કાર્પેટ એરિયા ટેક્સમાં સુધારો કરવામાં આવ્યો। 700 કરોડથી વધુના જમીન વેચાણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે। હવે વાત મહંત મેળો અને મુજરાની। જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સાધુ સંતો વચ્ચે ચાલી રહેલા વિવાદે તમામ હદ વટાવી છે। જૂના અખાડા પરિષદે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીની હકાલપટ્ટી કર્યાની વાતે જોર પકડ્યું હતું, જે બાદ મહેશગીરીએ ધડાકો કર્યો અને ગયા વર્ષે શિવરાત્રીના મેળામાં મુજરાઓ થયા હોવાનો આરોપ મૂકીને વિડીયો જાહેર કર્યો। મેળામાં વેશ્યાવૃત્તિ, નકલી સાધુ, દારૂની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો આરોપ મૂક્યો। તેમણે કહ્યું કે મને કોઈ અખાડામાંથી કાઢ્યો નથી। સુખડ સાધુને તમામ અખાડા લાગુ પડે। કુંભ મેળામાં પ્રવેશ બંધીની વાત બકવાસ છે। હું ગિરનારને અપવિત્ર નહીં થવા દઉં। હું કોર્ટમાં ગયો તો પાછું વળીને જોઈશ નહીં। વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે ગિરીઓ અને હરિઓ બંને ભ્રષ્ટાચારીઓ છે। આવા ભ્રષ્ટાચારીઓના કારણે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે। આ ઉપરાંત તેઓએ ગિરીશ કોટેચાને પણ આડે હાથ લીધા હતા। 20 फरवरी तक अगर तुमने पत्र बाहर नहीं निकाला तो मैं कोर्ट में जाऊंगा। फिर ये मीडिया वाले पूछेंगे कि आपने गलत खबर कहां से ली और क्या हुआ और क्या, फिर तो सब होगा देखना। और पत्र आने के बाद कोर्ट में जाऊंगा और कोर्ट में जाने के बाद अभी तो केवल जूनागढ़ के तुम्हारे पाप बाहर लाए, पूरे भारत के पाप बाहर लाऊंगा। तुम्हें अभी मैं तो 1% बाहर आया हूं हरिगिरी, तुम्हें अभी पता नहीं है कि मेरी क्षमताएं क्या क्या और मैं क्या क्या कर सकता हूं। अधर्म और अधर्मी का विनाश करके रहूंगा, इतना याद रखना। जिस लिए पृथ्वी पर आया हूं वो कार्य पूरा करके जाऊंगा। और मेरा स्वभाव है कि अधर्म और अधर्मी को शमशान घाट नहीं पहुंचाऊं, उसकी राख ना बना दो और उसकी ऊर्जा को तब तक नहीं छोड़ता जब तक वो अधर्म नहीं छोड़ेगा। उन लोगों के सामने हरिगिरी जैसे भ्रष्टाचारी, दुराचारी, अत्याचारी, व्यभिचारी
ये प्रेमगिरी हरिगिरी की गैंग उसके सामने लड़ रहा हूं जो सनातन को, अखाड़े को ध्वस्त करने में लगे हुए हैं, गरीब साधुओं को शोषित करते हैं, यौन शोषण करते हैं, शारीरिक शोषण करते हैं, जमीनें हड़पते हैं, हत्याएं करवाते हैं। अब इन ऐसे दबंगों के सामने लड़ना होता है तो मैं मानसिक रूप से तैयारी हूं। क्या ये सनातनी साधु है? केक पार्टी चल रही है, अंग्रेजी पार्टी, ये जितने जांच कमेटी में नाम है वो सब है। मैं वीडियो प्रेस को दूंगा। दूसरा क्या बोलूं मैं, अब हंसी आती है। दूसरा पाप શિવરાત્રી કે અંદર મારા શિવરાત્રીને અપવિત્ર કરવાનું કામ આ હરિગીરીએ કર્યું છે। 2024ના મેળામાં મુજરા થઈ રહ્યા છે। 2024 के महाशिवरात्रि के मेले में मुजरे हो रहे, और कौन? ये हरिगिरी के चेले चपाटे, ये लोग। ये शिवरात्रि का मेला अपवित्र करने का काम कर रहे हो, शर्म आनी चाहिए तुमको। ये तो जूनागढ़ हमारा भोला है। તો આરોપને લઈ ગિરીશ કોટેચાએ વળતો જવાબ આપી તમામ આરોપો ફગાવ્યા હતા અને કહ્યું કે મહેશ ગીરીએ ગિરનારને બદનામ કરવાનું કામ કર્યું છે। મહાકુંભના સાધુઓએ તેની હકાલપટ્ટી કરી છે, અમે ઠરાવ કરવા નથી ગયા। ગરિયોન ગિરિયોન બોલાવે, હું તો ગિરીશ કોટેચા જ છું। સાંભળ, તને તારી મહાપરિજ્ઞાના જે સાધુ સંતો છે ને, આખા દેશના સાધુ સંતોએ તારું નામ હરિગીરીમાંથી ને ભાઈ મહેશગીરીમાંથી ને હવે તારું નામ મહેશિયો કરી નાખ્યું છે। તારું નામ મહેશિયો કરી નાખ્યું, એ તો એ લોકોએ કર્યું છે, એમાં અમે થોડા ઠરાવ કરવા ગયા હતા? તું એને પૂછ ને। વિવાદને લઈ અન્ય સાધુઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ ગિરનારને બદનામ ન કરવાની સલાહ આપી રહ્યા છે અને પોતાની વ્યક્તિગત લડાઈનો બેસીને નિવેડો લાવવા જણાવી રહ્યા છે। તમારા બેના વ્યક્તિગત મનમોટાવથી જે પણ તમારો વિષય છે એને કારણે પવિત્ર ગિરનાર બદનામ થાય છે, સનાતન ધર્મ બદનામ થાય છે, ભગવું બદનામ થાય છે, એ બિલકુલ ખોટો થઈ રહ્યો છે। જે પણ તમારા વિષય છે તમે એના ઘરે બેસીને એને નિકાળ કરો, અથવા તો તમારા પાસે કોર્ટ છે, તમે કોર્ટ જઈ શકો છો। જે તમારો મુદ્દો છે તમે કોર્ટમાં લઈ જાઓ। આ દેશની અંદર કાયદો છે, કાનૂન છે, બધો છે, પણ સનાતન ધર્મને મીડિયા અને ટીવી સુધી પહોંચે, ગામ સુધી પહોંચે, એ સારો નથી। મન લાગે છે જો પવિત્ર ગિરનાર છે, પવિત્ર ગિરનારની ભૂમિ છે, લાખો કરોડો સનાતનીઓનો આસ્થાનો કેન્દ્ર છે, એ બદનામ થઈ રહ્યો છે। સામે મહેશ ગીરીએ આજે જે પ્રમાણે પોતાના વિડીયો રજૂ કર્યા છે દુઃખદ છે। એ વિડીયોની અંદર સત્યતા દેખાય છે ઘણી બધી, કારણ કે પીધેલી હાલતમાં જતા સંત છે, પોલીસ લઈ જતી હોય, એક સ્ત્રીને લઈ જવામાં આવે છે, એવું કહેવાય કે વેશ્યાવૃત્તિ કરતી સ્ત્રી છે। ત્યાર પછીની પ્રક્રિયા તમે જુઓ તો સંતો જે બર્થડે પાર્ટી મનાવે છે તે છે, અને ત્રીજો બનાવ બહુ જ દુઃખદ લાગે છે, મુજરો કરતા હોય ને સંતો બેઠા હોય। આ બધું ક્યાંય પણ સંતત્વમાં